जो गाइस आज तो जबरदस्त पंख पार्यो થોડું બરી ગયા અમુક દોણા પણ કાળા મેસ થઈ મસ્ત ગયા થઈ ગયો તો હવે આપણે ખાઈએ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો વેલાલા તૈયાર થઈને અડાઈએ વિસનગર બાજુ અને જો અમારા ખેતરનો વેલાલાનો વ્યૂ આહા જબરજસ્ત તો આપણે વિસનગર જઈને આવીએ તો ગાઈસ આજ તો વિસનગરથી આવતા મોડું થઈ ગયું અને હાલ તો રસ્તામાં એ ભૂખ આજ તો લાગી જઈશ આપણે મોડા આવ્યા છે ને વિસનગરથી એટલે બાર જેવું થઈ ગયું તો આપણે ઘેર જઈને મળીએ આપણે ઘેર આવીએ ને જમવા બેસીએ તો જો જમવા મરદની દાળ ડુંગળી અને આપણે ઘઉંની રોટલી તો હવે જમાઈ આજ તો હોઈ જાય છે ડાયરેક્ટ તો હવે ચા પીવા સમય થયો તો પી લઈએ ચા નાનો ચા થોડું જ પીવું પડે વધારે પીવા તો નહીં હોના ગરમ હોય એટલે તો ઠંડુ કરા દૂધ વેચે હવે ચા તો પી લીધું અને ભેંસો પાન થયો તો હવે ભેંસો પી દઈએ આપણે જો એક તો ચાલુ પાવાની બીજી બાકી અને જો ગાઈસ અમારે પાડી મુન નેનો પાડી અને આર્યામાં ભૂરી આવ્યો કારો નહીં આર્યામાં ભૂરી પાડી તો હવે અમે ભેંસો પી દઈએ પછી બીજી વાત તો ગાઈસ આપણે જો ટોકર લઈને હેડે પૂંખ પાડવા અને જો હા જબરજસ્ત સૂર્ય દેખાય વાતાવરણ તો જો આ જો તો આપણે ઓયકન હેતમાં આવી જઈએ ઓયકન પૂંખ પાડવાનો તો તમે બતાવીએ ચીડના અમે પૂંખને બૂંખ બધું પાડીએ ખબર તો પડે પૂંખ એટલે ઘઉં શેકવાના ઘઉં જો ગાઈસ આપણે ઘઉં લઈ લીધા છે લીલા આયરા હેતમથી લીધા અને જો હવે દેતવા લગાડવાની પછી શેકશું પછી અંદરથી દોણા કાઢશું અને પછી ખાશું એને કહેવાય પૂંખ એને કહેવાય પૂંખ આજે પાડે પૂંખ એટલે પાડીએ છીએ પાડે ને લાકડોના દેવતા લગાડે પણ હું તો જો ગાઈસ ભડકો તો આપણે લગાડી દીધો તો જો ગાઈસ અમે ઊંબીઓ જો આ મેકી દીધી પોતાની હેતરની હોય તો જ ખાજો ને કોક તો ભાવ બોલશે ઊંબીઓ જો આ તૂટીને અંદર પર આ મંડી અમુક જો ગાઈસ અમે શેકીને મોહરવા માંડીએ મારા હાથ જો કાળા મેસ થઈ ગયા જો પૂંખ અમારો બધું સાફ કરીએ આખો એ જ અમારો પૂંખ બનીને તૈયાર થઈ ગયો ચોખ્ખોઈ કરી દીધો જો બતાવ તમારે થોડું બરી જાય અમુક દોણા પણ જો મસ્ત થઈ ગયો તો હવે આપણે ખાઈએ આ પૂરી ચાલુ એ કરી દીધી તો હવે આપણે ખાઈ લઈએ પૂંખ પછી હવે ઘેર જતા રહીએ હવે જમવા સમય થયો તો જો આજ તો જમવાનું બન્યું બતાવો તમારે તો જો ખીચડી આ બાજુ કુબીનું શાક ઘઉંના રોટલા અને આરે અલગથી મિક્સ સબ્જી બની એમ તો હવે આપણે જમી લઈએ આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ બ્લોગ ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી બાય બાય